મિત્રો, શહેરીકરણ અને ટેકનોલોજીની પ્રગતિ સાથે ઇમારતોના આયોજન, ડિઝાઇન અને નિર્માણની નવી રીતો ઉભરી આવી છે. ગગનચુંબી ઇમારતો, હાઈવે, હાઉસિંગ કોમ્પ્લેક્સ, મોલ વગેરે બનાવવાની જરૂરિયાતોને કારણે આર્કિટેક્ચરોની પણ જરૂરિયાતો વધી રહી છે. એવામાં જો તમે પણ તમારા ભવિષ્ય માટે સર્જનાત્મક તેમજ પ્રોફેશનલ કારકિર્દી પસંદ કરવા માંગો છો તો બેચલર ઓફ આર્કિટેક્ચર તમારા માટે બેસ્ટ વિકલ્પ છે. આજે આપણા વિડીયોમાં BArch કોર્સ શું છે, આ કોર્સમાં એડમિશન કેવી રીતે લેવું, આ ફિલ્ડમાં રહેલો સ્કોપ તેમજ તેના અન્ય તમામ મહત્વના પાસાઓ વિશે વિગતવાર માહિતી મેળવીશું. નમસ્કાર મિત્રો, હું છું હર્ષ તમારી સાથે અને સ્વાગત કરું છું આપ સૌનું બાપા ક્લાસીસમાં. આ સાથે જો તમે આ ચેનલને ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરો છો તો ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરો, જેથી કારકિર્દીલક્ષી વધુ વિડીયોઝની અપડેટ તમને મળતી રહેશે. તો મિત્રો, સૌપ્રથમ જાણી લઈએ કે BArch કોર્સ શું છે. તો BArch અથવા બેચલર ઓફ આર્કિટેક્ચર એ 5 વર્ષનો એક પ્રોફેશનલ અંડરગ્રેજ્યુએટ બેચલર ડિગ્રી કોર્સ છે. આ કોર્સમાં પૂરા 10 સેમિસ્ટરનો સમાવેશ થાય છે, જે વિદ્યાર્થીઓને આર્કિટેક્ચરની વ્યાપક સમજ પૂરી પાડે છે. આ 5 વર્ષ દરમિયાન તમને આ કોર્સમાં આર્કિટેક્ચર પ્રિન્સિપલ્સ, ડિઝાઇન કન્સેપ્ટ્સ, કન્સ્ટ્રક્શન ટેકનોલોજી અને શહેરી આયોજન જેવા ઘણા વિષયો વિશે શીખવવામાં આવશે. BArchના પ્રારંભિક વર્ષમાં તમને સ્થાપત્ય કલા તેમજ તેનો ઇતિહાસ, ડિઝાઇન પ્રિન્સિપલ્સ અને બેઝિક ટેકનિકલ સ્કિલ જેવા પાયાનો અભ્યાસક્રમ શીખવવામાં આવશે. પછી જેમ જેમ તમે આગળ અભ્યાસ કરશો તેમ તેમ આ ફિલ્ડના સ્પેશિયલાઇઝ ટોપિક તમને શીખવવામાં આવશે, જેમ કે બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન, સ્ટ્રક્ચરલ ડિઝાઇન, ઇન્ટિરિયર ડિઝાઇનિંગ, અર્બન પ્લાનિંગ, ગ્રીન સિસ્ટમ, બિલ્ડિંગ ટેકનોલોજી વગેરે જેવા ઘણા ટોપિક્સ તમને શીખવવામાં આવશે. BArchનો અભ્યાસક્રમ પૂર્ણ કર્યા બાદ તમે એક પ્રોફેશનલ આર્કિટેક્ટ તરીકે વ્યવસાયિક લાયસન્સ મેળવવા માટે લાયક બનો છો. પ્લસ જે રીતે ડૉક્ટરના નામ આગળ DR, કોઈ CAના નામ આગળ CA, તેવી જ રીતે આ કોર્સ પૂર્ણ કર્યા બાદ તમારા નામ આગળ AR લાગી જાય છે, કારણ કે આ એક પ્રોફેશનલ બેચલર ડિગ્રી કોર્સ છે, જે આર્કિટેક્ચરના તમામ કોર્સ પૈકી ટોપ લેવલનો કોર્સ છે. હવે આગળ BArch કોર્સ માટે જો તમારી ક્વોલિફિકેશનની વાત કરીએ તો મિત્રો, મિનિમમ 50% ગુણ સાથે તમારું ધોરણ 12 પાસ હોવું આવશ્યક છે, એ પણ સાયન્સ સ્ટ્રીમના PCM અર્થાત ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ સબ્જેક્ટ સાથે. જે પછી તમને નેશનલ એપ્ટિટ્યૂડ ટેસ્ટ ઇન આર્કિટેક્ચર, JEE મેઇન તથા ગુજકેટ જેવી પ્રવેશ પરીક્ષા ક્લિયર કરવાની રહેશે. જો તમે ભારતની ટોપ કોલેજ કે યુનિવર્સિટીમાં એડમિશન મેળવવા માંગતા હોવ તો તમારે જે તે કોલેજ કે યુનિવર્સિટી પ્રમાણે તેની એન્ટ્રન્સ એક્ઝામ ક્લિયર કરવી એ કમ્પલસરી છે. જો આપણે એડમિશન પ્રોસેસની વાત કરીએ તો આપણા ગુજરાત રાજ્યમાં તમામ પ્રોફેશનલ કોર્સિસ માટે એક કમિટી છે, જે ACPC તરીકે જાણીતી છે. ACPC અર્થાત એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સિસ. આ વેબસાઇટ પરથી તમે તમામ પ્રોફેશનલ કોર્સિસ માટેની એડમિશન પ્રોસેસ પૂર્ણ કરી શકો છો. હવે જો તમે ફોર્મ જાતે ભરી શકતા હોવ તો વેલ એન્ડ ગુડ, અધરવાઇઝ તમે નજીકના કોઈ પણ સાયબર કેફેમાં જઈ ફોર્મ ભરાવી શકો છો. હવે આગળ BArch કોર્સ માટે ફીસની વાત કરીએ તો મિત્રો, ફીસ એ ટોટલી કોલેજ પર ડિપેન્ડ કરે છે કે તમે કઈ કોલેજમાં એડમિશન લેવો છો. જો તમે કોઈ પ્રાઇવેટ કોલેજમાં એડમિશન લેવો છો તો તેની અંદાજિત વાર્ષિક ફી 80,000 રૂપિયાથી શરૂ થઈ લાખો રૂપિયામાં હોઈ શકે છે. અને જો તમે કોઈ ગવર્મેન્ટ કોલેજમાં એડમિશન મેળવો છો તો તેની ફીસ એ પ્રાઇવેટ કોલેજ કરતાં ઘણી ઓછી હોય છે. વિડીયોના અંતે જો આપણે જોબ સેક્ટર તેમજ સેલેરી વિશે વાત કરીએ તો મિત્રો, એક આર્કિટેક્ટ પાસે પ્રાઇવેટ સેક્ટર તેમજ ગવર્મેન્ટ સેક્ટરમાં જોબના ઘણા બધા ઓપ્શન ઉપલબ્ધ છે. આ કોર્સ કમ્પ્લીટ કર્યા બાદ તમે નેશનલ બિલ્ડિંગ ઓર્ગેનાઇઝેશન, પબ્લિક સર્વિસ કમિશન, અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન, ડિપાર્ટમેન્ટ ઓફ રેલવેઝ, હાઉસિંગ બોર્ડ, મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ, સિટી ડેવલપમેન્ટ કોર્પોરેશન જેવા ઓર્ગેનાઇઝેશન્સને જોઈન કરી શકો છો. આ ઓર્ગેનાઇઝેશન્સમાં તમે પ્રોજેક્ટ આર્કિટેક્ટ, આર્કિટેક્ચર ડિઝાઇનર, ઇન્ટિરિયર ડિઝાઇનર, અર્બન પ્લાનર, કન્સ્ટ્રક્શન મેનેજર જેવી ઘણી પોસ્ટ પર કામ કરી શકો છો. ઇવન જો સેલેરીની વાત કરીએ તો ભારતમાં ફ્રેશર આર્કિટેક્ટ માટે સ્ટાર્ટિંગ સેલેરી 2.5 લાખ પર એનમ થી 10 લાખ પર એનમ છે. બટ ઇટ્સ ટોટલી ડિપેન્ડ ઓન ધી કંપનીઝ કે તમે કઈ કંપનીઝના રિક્રુટ્સને ફૂલફિલ કરો છો. બાકી આ સિવાય કંપનીઝમાં થોડા વર્ષોના અનુભવ પછી તમે થોડું ઇન્વેસ્ટમેન્ટ કરી પોતાનું આર્કિટેક્ટ ફર્મ પણ ખોલી શકો છો, જ્યાં તમે ક્લાયન્ટ્સના પ્રોજેક્ટ કે કોન્ટ્રાક્ટ લઈ સારી એવી કમાણી કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, આઈ હોપ આ વિડીયો તમારા માટે હેલ્પફુલ રહ્યો હશે. છતાં જો હજુ પણ તમારા મનમાં કોઈ પ્રશ્ન હોય તમે કમેન્ટ કરી પૂછી શકો છો, તમને તો આન્સર નક્કી જ મળશે. આ સાથે જ કરીએ વિડીયોની સમાપ્તિ. ફરી મળીશું કારકિર્દી સંબંધિત એક નવી માહિતી સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.